ચર્ચા થશે આજે ગંભીર, કારણ કે મામલો મેદાને છે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું વર્ષ એટલે કે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ, એમ કહી શકાય ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. તમારા જીવનનો સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ વળાંક તમે આ ધોરણમાંથી મેળવવાના છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને આ જે ચર્ચા ગંભીર છે, આ જે મામલો મેદાને છે, સૌથી મહત્વની વાત, સૌથી મહત્વપૂર્ણ વાત આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. મુદ્દો છે ધોરણ 10. જી હા, ધોરણ 10 અને એમાં આવનારી ગુજરાત બોર્ડ પરીક્ષા વર્ષ 2027 એટલે કે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તમે તમારા જીવનની સૌ પ્રથમ બોર્ડ પરીક્ષા આપવાના છો. તમારા જીવનનો સૌથી પહેલો વળાંક તમે લેવા જઈ રહ્યા છો. એક્સાઇટેડ છો? હે, મજા આવે છે? થોડુંક આમ થ્રિલ મહેસૂસ થતું હશે ને કે નહીં સર, કંઈક નવું હશે? તો આ તૈયારીમાં, આ પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે સારામાં સારી તૈયારી જોઈએ. સારામાં સારી તૈયારી કરવા માટે એક યોગ્ય માર્ગદર્શન, એક યોગ્ય રોડ મેપ જોઈએ. અને આજે આ વિડીયોમાં આપણે એ રોડ મેપ મેળવવાના છીએ. આપણો વિષય છે ઇંગ્લિશ, આપણી સેકન્ડ લેંગ્વેજ. એ ઇંગ્લિશ વિષયમાં કેવી રીતે તૈયારી કરવી, કયા વેથી, કયા માર્ગ ઉપર, કઈ દિશામાં કેવી રીતે આગળ વધવું, એ સંપૂર્ણ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોમાં શેર કરી દેજો, જેનાથી તમારા બધા મિત્રોને પણ યોગ્ય માર્ગદર્શન મળી શકે, યોગ્ય રોડ મેપ મળી શકે. તો ચાલો કરીએ શરૂઆત વિડીયોની. સૌથી પહેલા વિદ્યાર્થીઓની મૂંઝવણની વાત કરી લઈએ. તો વિદ્યાર્થીઓની આ સામાન્ય મૂંઝવણ હોય છે. પહેલું, અંગ્રેજી મુશ્કેલ લાગે છે. ઇંગ્લિશ લેંગ્વેજ જે છે, અંગ્રેજી ભાષા જે છે, એ અઘરી લાગે છે. એનું કારણ છે કે ઇંગ્લિશ ભણવા માટે, ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે આપણે સેકન્ડ લેંગ્વેજનો એટલે કે બીજી લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. એક લેંગ્વેજ બેરિયર છે ને. અંગ્રેજી તરત ન સમજાય છે. અંગ્રેજીનું ગુજરાતી કરીએ, અનુવાદ કરીએ, પછી સમજાય છે. પણ જો એનું અનુવાદ કરતા જ ના આવડતું હોય તો પછી ન આવડે ને. સર, પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાના છે, પણ પેરેગ્રાફ નથી સમજાતો, એમાં શું લખ્યું છે એ જ નથી ખબર પડતી, તો જવાબ ક્યાંથી લખી શકવાના છીએ? એટલા માટે અંગ્રેજી અઘરું લાગે છે. નેક્સ્ટ, ગ્રામરની ભૂલો થાય છે. ગ્રામરમાં ભૂલો થાય છે, યોગ્ય વાક્ય રચના નથી મળતી, કયા ગ્રામરમાં કયો ટોપિક આવે, કયો શબ્દ કયા ગ્રામરમાં છે, એ બધું મિક્સ થઈ જાય છે, ભૂલો થઈ જાય છે, ખીચડી થઈ જાય છે. હે, રાઇટિંગ સેક્શનમાં માર્ક્સ બહુ કપાય છે. રાઇટિંગ સેક્શન, સેક્શન ઈ, કે જેમાં સૌથી વધારે માર્ક્સ કપાય છે. સર, વોકેબ્લરીમાં નથી વાંધો આવતો, ગ્રામરમાં પણ એટલો બધો વાંધો નથી આવતો, સૌથી વધારે વાંધો આવે છે રાઇટિંગ સેક્શનમાં. નિબંધ કઈ રીતે યાદ રાખવો એ સમજમાં નથી આવતું, મગજમાં ઘરતું જ નથી. ગમે એટલું સારું નિબંધ લખો ને તોય જે છે સર અથવા મેડમ માર્ક્સ કાપી જ નાખે છે. રાઇટિંગ સેક્શનમાં બહુ માર્ક્સ કપાય છે. એન્ડ લાસ્ટ, બોર્ડ જેમ જેમ નજીક આવે ને એટલે ટેન્શન વધતું જાય છે. જો અત્યારે તો 5મો મહિનો છે, હે, આપણે 4th મંથ કમ્પ્લીટ કર્યો, 5th મંથ એટલે કે મે મહિનામાં આપણે પ્રવેશ્યા છીએ. હજી આપણો 5મો મહિનો શરૂ થયો છે. 5મો મહિનો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11, 12, પહેલો મહિનો એટલે કે હજી 9 મંથની જર્ની છે. અને બીજા મહિનાના સ્ટાર્ટિંગમાં, બીજા મહિનાના મિડમાં જે છે એક્ઝામ હશે, એટલે બીજા મહિના આપણે ગણતા જ નથી. હજી પણ આપણી પાસે 9 મંથ, 9 મહિનાનો સમયગાળો છે. પણ જેમ 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 એ સમય નજીક આવતો જાય છે ને, એમ 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 ટેન્શનમાં પણ ધીમે ધીમે વધારો થતો હશે. થાય છે, અનુભવાય છે. તો બસ એ જ બધી મૂંઝવણમાંથી, એ બધા ટેન્શનમાંથી, એ બધી ચિંતાઓમાંથી દૂર કરવા માટે આજનો આ વિડીયો છે. આખે આખું અંગ્રેજી, આખે આખું ઇંગ્લિશ, આપણી લેંગ્વેજને જે છે તમારે સંપૂર્ણ પ્લાનિંગ સાથે, આયોજન સાથે ભણવું પડે. આપણો વિષય જે છે તમારે આયોજનબદ્ધ, સંપૂર્ણ પ્લાનિંગ સાથે અભ્યાસ કરવો પડે. જો એક વસ્તુ બતાવો, આયોજન સાથે ભણો ને આયોજન વગર ભણો તો શું થાય? વગર આયોજને ભણો, ગમે એમ ભણો, ગમે ત્યારે ગમે એ પાઠ વાંચી નાખો, ગમે ત્યારે ગમે એ ગ્રામરનો ટોપિક ભણી નાખો, તો સિલેબસ ઇનકમ્પ્લીટ રહી જાય, સિલેબસ અધૂરો રહી જાય. ઇંગ્લિશનો સિલેબસ બહુ લેન્થી નથી, બહુ લાંબો નથી, પણ સર એ તો છેલ્લે જોયું જશે, સર એ તો પછી કરી લેશું, એમ કરવામાં રહેશો એટલે છેલ્લે સિલેબસ 100% અધૂરો રહેશે. નેક્સ્ટ, લાસ્ટ મંથ પેનિક. હજી તો વાર છે ને, હજી તો વાર છે ને, હજી તો બહુ વાર છે. અરે હજી તો 8 મહિના, હજી તો 6 મહિના, હજી તો 7 મહિના, એમ કરીને જે છે દિવસો ને દિવસો વિતાવા જઈ, દિવસો જવા દઈ. ત્યારે જાન્યુઆરી મહિનો આવે અને ત્યારે અચાનક ખબર પડે, ઓહ
એટલે એક્ઝામ તો સાવ નજીક આવી ગઈ, એ પેનિક ઉત્પન્ન થશે. નો રિવિઝન, રિવિઝન કરવાનો સમય જ નહીં રહે. રિવિઝન કરવાનો સમય જ નથી રહેવાનો જો તમે આ સિચ્યુએશનમાં હશો. અને પછી લો કોન્ફિડન્સ સાથે, ઓછા આત્મવિશ્વાસ સાથે, એક મનમાં એવી ભાવના સાથે લાગી ગયું તો તીર નતર જય રામા પીર, એવી વિચારસરણી સાથે પછી તમે એક્ઝામ દેવા જશો. લાવી શકશો 70 ઉપર માર્ક્સ? વિથઆઉટ પ્લાનિંગ કર્યું હશે, આ બધી હાલતમાં હશો, તો મને તમે કહો, તમે લાવી શકશો તમારા ધાર્યા ગુણ? અંગ્રેજી છે ને, અંગ્રેજી, ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ એ માર્ક્સ કવરિંગ સબ્જેક્ટ છે. એમાં માર્ક્સ કવર થાય. જે ગણિત અને વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં જે માર્ક્સ કટ થયા હોય ને, એના કારણે રિઝલ્ટ જે ડાઉન આવ્યું હોય, રિઝલ્ટનું લેવલ જે ડાઉન થઈ ગયું હોય, એ રિઝલ્ટના લેવલને ઉપર લાવવાનું કામ આપણી સેકન્ડ લેંગ્વેજ, આપણી અંગ્રેજી ભાષા કરે છે. વિચાર કરો, કયા કયા વિષયમાં એવું હોય છે કે તમારે સવાલનો જવાબ દેવાનો, પણ ઉપર પેરેગ્રાફ આપ્યો હશે એમાંથી ગોતીને દેવાનું છે. કઈ પેપરમાં એવું? વિજ્ઞાનમાં એવું હોય છે, ગણિતમાં એવું હોય છે, આપણા ઇંગ્લિશમાં હોય છે કે તમારે ક્વેશ્ચનના આન્સર દેવાના છે, પણ એના આન્સર ઉપર પેરેગ્રાફમાં લખ્યા હશે, તમારે ખાલી ગોતીને લખવાના છે. ગ્રામરમાં પણ હવે એમસીક્યુ ફોર્મેટ થઈ ગઈ છે. સેક્શન સીડીમાં તો યાર એમસીક્યુ જ છે નકરા. ગ્રામરમાં ના ખાલી નિયમો મોટે કરી નાખો એટલે સારામાં સારા ગુણો તમે લાવી શકો. પણ જો આ બધી વસ્તુ વિથઆઉટ પ્લાનિંગ કરશો, આ બધી વસ્તુ પ્લાનિંગ વગરનું કામ કરશો, એટલે માર્ક્સ વધવાને બદલે કપાશે. આ માર્ક્સ કવરિંગ વિષય જે છે ને, જે માર્ક્સ કવર કરે છે, રિઝલ્ટને ઉપરની બાજુ બૂસ્ટ કરે છે, એનો એ વિષય માર્ક્સને હજી વધારે નીચે લઈ જશે, ટોટલને હજી વધારે નાનું કરશે. એના માટે કરવાનો શું? પરફેક્ટ પ્લાન. જો વિથ પ્લાન કામ કરશો, આયોજન સાથે કામ કરશો, તો શું થશે? સૌથી પહેલા રેગ્યુલર પ્રોગ્રેસ. નિયમિત રીતે તમારી પ્રગતિ થશે. રેગ્યુલર પ્રોગ્રેસ. એક ટોપિક ભણ્યા, શીખ્યા, કમ્પ્લીટ કર્યો, ફિટ કર્યો, મગજમાં આવડી ગયો, ઓકે, નેક્સ્ટ સેકન્ડ ટોપિક. સેકન્ડ ટોપિક ભણ્યા, સમજ્યા, કમ્પ્લીટ કર્યો, પહેલા ટોપિકનું રિવિઝન કરી નાખ્યું, ઓકે, આગળ થર્ડ ટોપિક. થર્ડ ટોપિક ભણ્યા, ઓકે, પહેલા બેનું રિવિઝન કરી નાખ્યું, ડન, આગળ. રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેશો તો રેગ્યુલર પ્રોગ્રેસ પણ વધશે. ગ્રામર સ્ટ્રોંગ થશે. ગ્રામર શું થશે? સ્ટ્રોંગ. એક વસ્તુ યાદ રાખજો, અંગ્રેજી વિષય છે ને, અંગ્રેજી વિષય એ એવું નથી કે 10મા ધોરણ પૂરતો જ છે, 12મા ધોરણ પૂરતો જ છે, એવું નથી. અરે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ વિષય, આ ભાષા તમારી સાથે રહેવાનો છે. એમ કહેવાય કે તમારી સાથે સમાંતર રીતે ચાલશે. તમે આગળ ને આગળ વધતા રહેશો તો અંગ્રેજી પણ તમારી સાથે આગળ ને આગળ આવતું રહેશે. પછી ગમે એ ધોરણમાં તમે હો, ગમે એ ફેકલ્ટીમાં હો, કોલેજમાં, માસ્ટર ડિગ્રીમાં, ગમે એ જગ્યાએ તમે હશો, અંગ્રેજી તો સાથે આવશે જ, ઇંગ્લિશ તો સાથે આવશે જ. યાર ગ્લોબલ લેંગ્વેજ છે, વૈશ્વિક લેંગ્વેજ છે. 12મા પછીના લગભગ 80% કોર્સિસ, 12મા ધોરણ પછીના 80% કોર્સિસ માત્ર ને માત્ર ઇંગ્લિશ ભાષામાં જ થઈ શકે છે. તો આ વિષય એવો છે કે જે અનંત કાળ સુધી તમારી સાથે આવશે. તો એ ગ્રામર સ્ટ્રોંગ હશે, ગ્રામરનો પાયો મજબૂત હશે. 10મા ધોરણમાં તમે ગ્રામર શીખી ગયા છો, આમ સ્ટ્રોંગ હશે, આ જીવન કામમાં લાગશે, આ જીવન લાઈફ લોંગ કામમાં લાગશે. બેટર રાઇટિંગ. સવાલ હતો ને, મૂંઝવણ હતી ને, કે રાઇટિંગ સ્કિલનું શું? રાઇટિંગ અમારી બહુ ખરાબ થાય છે, અમને રાઇટિંગ સેક્શનમાં બહુ માર્ક્સ કપાય છે, એનું શું? તો એની સ્કિલ પણ ડેવલપ થશે. તમે નિબંધને ગોખતા નહીં, તમે નિબંધ બનાવીને લખતા શીખશો. ગોખતા નહીં, બનાવીને લખતા શીખશો. તો આ બધી વસ્તુ તમને મળવાની છે. અને આ પ્લાનિંગ સાથે કામ કર્યું હોય તો આ ટાર્ગેટ અચીવ થાય કે ન થાય? 75+ પોસિબલ છે કે નથી? છે ને? એની પોસિબિલિટી વધતી જાય. તો ચાલો, આ વિડીયોમાં તમે શીખશો શું કે મે જુલાઈ મહિનામાં શું કરવાનું, બરોબર? 5માંથી માંડીને જુલાઈ મહિના સુધી શું કરવાનું, ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં શું કરવાનું, પછી નવેમ્બર ડિસેમ્બર મહિનામાં શું કરવાનું છે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શું કરવાનું છે. ટૂંકમાં મે મહિનાથી માંડીને ફેબ્રુઆરી મહિના સુધી શું આયોજન છે, કઈ રીતે મહેનત કરવી, એ આખો પ્લાન આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. અને ડેલી રૂટીન, દરરોજ તમારે શું રૂટીન ફોલો કરવાનું, અને ટીચર્સ અને સ્ટુડન્ટ્સની ટિપ્સ પણ જે છે તમને મળવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રોમાં પણ શેર કરજો. હજી આ વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દેજો, અને મિત્રોમાં શેર કરો, જેનાથી બધાને આ ટિપ્સ મળી શકે. ફર્સ્ટ ઓફ ઓલ, એક ટાઈમ લાઈન બનાવવાની છે. ટાઈમ લાઈન મે થી જુલાઈ. મે થી જુલાઈ એટલે કે 5મા મહિનાથી માંડીને 7મા મહિના, 5, 6 and 7, આ 3 મંથ, આ 3 મહિના સુધી શું છે?
તો આ 3 મહિનામાં લખ્યું છે મેં ફાઉન્ડેશન. વોટ ઇઝ ફાઉન્ડેશન? એટલે થાય છે પાયો. તમારા અંગ્રેજીના પાયાને મજબૂત બનાવવું. આ 3 મહિના સુધી તમારે ધ્યાન દેવાનું છે તમારા પાયા ઉપર, ફાઉન્ડેશન ઉપર. જો મજબૂત પાયો હોય તો ઇમારત પણ મજબૂત બને. એવી રીતે ફાઉન્ડેશન જો સારું હશે તો માર્ક્સ એટલે એક્ઝામમાં રિઝલ્ટ પણ સારામાં સારા આવશે. એટલે આ 3 મહિના દરમિયાન તમારે તમારા પાયામાં ધ્યાન દેવાનું છે. સર અંગ્રેજીનો પાયો એટલે શું? તો અંગ્રેજીના સામાન્ય ગ્રામરના નિયમો, અંગ્રેજીના સામાન્ય સ્પેલિંગ્સ, અંગ્રેજીની સામાન્ય વાક્ય રચનાઓ, 9 કાળની વાક્ય રચનાઓ. એ કાળ સામાન્ય ગુજરાતી સેન્ટેન્સ હોય તો એને તમે અંગ્રેજીમાં લખતા આવડવું જોઈએ. આ પાયો છે. આ પાયાને મજબૂત કરો. 10મા ધોરણ સુધી જેટલું ગ્રામર આગળ આવતું, 9માં 8માં 7માં આગળના ધોરણમાં જેટલું ગ્રામર આવતું એ બધું ગ્રામર એકવાર રિવાઇઝ કરી નાખો અને તમારો પાયો મજબૂત કરો. નેક્સ્ટ ઓગસ્ટ થી ઓક્ટોબર. ઓગસ્ટ એટલે કે 8મો મહિનો, 9મો મહિનો અને 10મો મહિનો ઓક્ટોબર. આ 3 મહિના તમારે સ્કિલ બિલ્ડિંગ કરવાની છે. વોટ ઇઝ સ્કિલ બિલ્ડિંગ? સ્કિલ એટલે કે કુશળતા. કુશળતા વિકસાવવાની છે. ગ્રામરના નવા ટોપિક શીખવાના છે, એ ટોપિકને યાદ રાખવાના છે. કુશળતા એવી કે કોઈ પણ અંગ્રેજી સેન્ટેન્સ આપણા મગજમાં આવ્યું હોય તો એનું તમે અંગ્રેજી કરી શકો એવી કુશળતા વિકસાવવાની છે. ગ્રામર ઉપર ધ્યાન આપો, રાઇટિંગ ઉપર ધ્યાન આપો, રાઇટિંગ સ્કિલ વિકસાવો. એના માટે નિયમિત પ્રેક્ટિસ કરો. બરોબર. શરૂઆતના 3 મહિનામાં પાયો મજબૂત કરવાનો, પછીના 3 મહિનાની અંદર જે છે નવી નવી સ્કિલ વિકસાવવાની, અને પછી આવશે નવેમ્બર ડિસેમ્બર. આ મહિનામાં તમારે બોર્ડના પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે બોર્ડના પ્રશ્નપત્રો જેટલા વધારે શક્ય હોય એટલા વધારે બોર્ડના પ્રશ્નપત્રો સોલ્વ કરવાના. અને લાસ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફાઇનલ રિવિઝન, છેલ્લું રિવિઝન, એક છેલ્લો પ્રહાર, એક છેલ્લો હથોડો. આખા વર્ષ દરમિયાન જે લોઢું આપણે ગરમ કર્યું હતું એ ગરમ કરેલા લોઢા ઉપર હથોડો મારવાનો સમય આવી જશે. ક્યારે? છેલ્લા 2 મહિનામાં, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. તો આ ટાઈમ લાઈન છે કે તમારે આ 4 મહિનામાં, 3 મહિનામાં શું કરવાનું, આ 3 મહિનામાં શું કરવાનું, આ 2 મહિનામાં, બાકીના 2 મહિનામાં શું કરવાનું. ઓકે, ચાલો. હવે ડેઈલી રૂટીન, દિવસ દરમિયાન રોજ શું કરવાનું. હવે જો કોઈ પણ ઇમ્પ્રેક્ટિકલ એટલે કે જે ખરેખર શક્ય નથી એવું આયોજન નહીં આપું. હું તમને એવું કોઈ દિવસ નહીં કહું કે અંગ્રેજી તમારે જે છે ને રોજે 5-5 કલાક વાંચવાનું, 4-4 કલાક વાંચવાનું. ખરેખર ઈ શક્ય નથી. આ વિડીયો જોઈને તમને એમ થાય કે ના ના સર આપણે વાંચી નાખવું છે, હું તો હું બોલી નાખું હાલો 5 કલાક વાંચજો. બીજા દિવસે તમે ચોપડી ખોલીને 5 કલાક વાંચો પણ ખરા. અરે વાહ, આવડી ગયું, બધું આવડી ગયું. બીજા દિવસે 5 કલાક થોડુંક લેશન છે, લેશન. પછીના દિવસે આજ નથી વાંચવું, ઘણું વાંચ લીધું છે. હું કોઈ પણ ઇમ્પ્રેક્ટિકલ વિચાર અહીંયા લાવવાનો નથી. બિનતાર્કિક કે જે ખરેખર પ્રેક્ટિકલ નથી એવા વિચારો અહીંયા પ્રકટ નહીં કરો. દિવસમાં એટલો જ સમય આપવાનો છે. રીડિંગ 20 મિનિટ્સ, 20 મિનિટ રીડિંગ કરો. અંગ્રેજીને 20 મિનિટ વાંચો. જે ટોપિક ભણ્યા છો, જે એક્ઝામ્પલ ભણ્યા છો, જે યુનિટ ભણ્યા છો, 20 મિનિટ માત્ર વાંચન કરો. 15 મિનિટ વોકેબ્યુલરી. વોટ ઇઝ વોકેબ્યુલરી? શબ્દ ભંડોળ. નવા નવા શબ્દ શીખો. એ શબ્દના સમાનાર્થી શબ્દ શીખો, એ શબ્દના વિરોધાર્થી શબ્દો શીખો. જે રીડિંગ કર્યું એ રીડિંગમાંથી જે અઘરા શબ્દો દેખાણા એ શબ્દનો શબ્દ ભંડોળ શોધો કે આ શબ્દનો અર્થ શું થાય, આનો બીજો અર્થ શું થાય, એનો સમાનાર્થી કે એનો વિરોધાર્થી શબ્દ પૂછવાનો હોય તો શું કરવાનું. માત્ર 15 મિનિટ. 25 મિનિટ આપો ગ્રામર માટે. ગ્રામરેટિકલ પોઈન્ટ્સને કેટલી મિનિટ આપવાની છે? રોજની 25 મિનિટ. અને રાઇટિંગને આપો 25 મિનિટ, જેમાં સુંદર અને સુદૃઢ લેખન સાથે સાથે સાચો સ્પેલિંગ એનો સમાવેશ થાય છે. 25 મિનિટ રાઇટિંગનું કામ કરવાનું છે, જેમાં સુંદર, સ્વચ્છ, સુદૃઢ લખાણ હોવું જોઈએ. જે કાંઈ પણ લખો છો બહુ જ ચોખ્ખું, સ્પષ્ટ, સુદૃઢ, બધાને વાંચવામાં ગમે એવું લખાણ રાખવાનું. અને સ્પેલિંગ એરર્સ, સ્પેલિંગમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. લાસ્ટ 15 મિનિટ રિવિઝન, બધું રિવિઝન. ટોટલ મારો હાલો 25 ને 25 50, 50 ને 20 70, 70 ને 30 કેટલી થઈ? 100 મિનિટ થઈ. ઓનલી 100 મિનિટ. બરોબર. માત્ર ને માત્ર 100 મિનિટ. રોજની કેટલી મિનિટ? 100 મિનિટ આપવાની છે ભાઈ તમારે. 100 મિનિટ. હું તમારી પાસેથી 5 કલાક કે 10 કલાક ને 3-3 કલાક ને એટલું વાંચો ને એટલું લખો નહીં 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 નહીં.
દિવસની માત્ર 100 મિનિટ તમારે આ વિષયને આપવાની છે. અને એમાં પણ જો ફાળવણી થઈ ગઈ છે કે 20 મિનિટ રીડિંગ કરવાનું, બાકીની 15 મિનિટ એ રીડિંગના જે અલગ અલગ શબ્દો મળ્યા એ શબ્દનું શબ્દ ભંડોળ શોધવાનું, વોકેબ્યુલરી શોધવાની, 25 મિનિટ ગ્રામરને આપવાની, 25 મિનિટ રાઇટિંગ સેક્શનને, અને બાકીની 15 મિનિટ જે વધે છે એમાં રિવિઝન કરવાનું રહેશે. જે આજ ભણ્યા છો, જે આજે ટોપિક ક્લિયર કર્યો છે એનું રિવિઝન કરી નાખો. રોજનું કામ રોજે કરો, રોજનું કામ રોજે કરો. આજે કામ મળ્યું છે તો કાલ ઉપર શું કામ ઢોળવું? કાલે 200 મિનિટ મહેનત કરી લેશો એમ? નહીં 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 નહીં. આજની 100 મિનિટ ફાળવો, આજને આજ પતાવો. આજનું કામ આજે પૂરું કરો, આજનું કામ આજે પૂરું કરો. કોઈ ઇમ્પ્રેક્ટિકલ વિચાર નથી. આ દરેક વિદ્યાર્થી કરી શકે એવો વિચાર છે. 100 મિનિટ તમે આ વિષયને આપો, 100 મિનિટ. નેક્સ્ટ, ઉપયોગી પરિબળો. હવે આ રૂટીન ફોલો કરવા માટે, સર આ ડેલી રૂટીન જે છે તમે તો આપી દીધું, પણ આ ડેલી રૂટીન ફોલો કરવા માટે અમને હિંમત જોશે ને. તો જો એના ઉપયોગી પરિબળો છે, સૌથી પહેલા વીકલી ટેસ્ટ. દર અઠવાડિયે, દર વીકમાં એક વિષયની જેટલું ભણ્યા છો આખા અઠવાડિયામાં એની એક ટેસ્ટ લ્યો. મંથલી બોર્ડ પેપર, આખા મહિના જેટલું ભણ્યા એ પ્રમાણે 80 ગુણનું એક પેપર કાઢો. બરોબર? વીકલી 7 દિવસે, 7 દિવસમાં જેટલું ભણ્યા એની ટેસ્ટ લ્યો. આખા મહિનામાં જેટલું ભણ્યા એનું એક 80 ગુણનું પેપર બનાવો અને પેપર તૈયાર કરો, પેપર લખો. સ્પીકિંગ પ્રેક્ટિસ કરો, નિયમિત રીતે બોલવાની પ્રેક્ટિસ કરો. જે વાંચો છો એ વાંચેલું એકવાર બોલો. શોર્ટ નોટ છે એ બોલો. નિબંધનું કોઈ વાક્ય સુવિચાર તમે તૈયાર કર્યું હોય બોલો. એને સ્પીકિંગ પ્રેક્ટિસ કરો, બોલવાની પ્રેક્ટિસ કરો. બોલવાના ઉચ્ચારણથી પણ ઘણી વખત સ્પેલિંગ મિસ્ટેક દૂર થઈ જાય છે. હું બોલવાની પ્રેક્ટિસ કરવાથી પણ ઘણી સ્પેલિંગ મિસ્ટેક દૂર થાય છે, એટલે બોલવાની પણ પ્રેક્ટિસ કરો. રાઇટિંગ કરેક્ટલી, વ્યવસ્થિત લખવાની ટ્રાય કરો. રાઇટિંગ કરેક્શન, સ્પેલિંગ મિસ્ટેક થતી હોય તો પોતાની મિસ્ટેક જોવો, ગોતો, શોધો, રાઉન્ડ કરો અને સુધારો. ભૂલો તમારી છે, સુધારવા બીજા કોઈ નહીં આવે, આપણે જ કંઈક કરવું પડશે. એક મૂવીનો બહુ સરસ ડાયલોગ છે कि भगवान के भरोसे मत बैठो, क्या पता भगवान आपके भरोसे बैठा हो. भगवान के भरोसे मत बैठो, क्या पता भगवान आपके भरोसे बैठा हो. તો એવું નહીં વિચારવાનું એ તો થઈ જશે, એ તો આવડી જશે. નહીં 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 નહીં. ભૂલ તમે કરી, તમે જાણો છો તમે ભૂલ કરી, ઓકે, અંડરલાઈન કરો. કોઈ બીજાને બતાવવા માટે નથી કે જો સર મેં એટલી ભૂલ નથી કરી, એટલી બે સુધાર નાખી. નહીં, બીજા માટે નહીં, પોતાના માટે કામ કરો. એ ભૂલ શોધો, એ ભૂલને રાઉન્ડ કરો, એ ભૂલને સુધારો. સ્પેલિંગ ખોટો લખ્યો છે, ગોતો, સુધારો, ગોતો, સુધારો, આ કરવાનું છે. અને મેઇન વસ્તુ છે મોટિવેશન. હવે અત્યારે તમે આ વિડીયો જોશો ને એટલે થોડાક દિવસો સુધી જે છે આમ બહુ જ આમ કમ્પ્લીટ, વાહ સર, કમ્પ્લીટ સર, આ તો મહેનત થઈ જ જશે. પણ જેમ જેમ આ સમય વીતતો જશે ને એટલે છે ને પાછું બધું નોર્મલાઇઝ થવા માંડશે. સતત મોટિવેશન મેળવતા રહ્યું. મોટિવેશન મેળવવા માટે આપણી ચેનલ છે, એમાં અમે તમારા માટે, તમને કોપ અપ કરવા માટે, તમને પુશઅપ આપવા માટે વારંવાર આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહેશું. આયોજનને લગતા વિડીયો લાવતા રહેશું. બીજા ઘણા બધા વિડીયોઝ છે, બીજા ઘણી બધી મેથડ છે મોટિવેશનની. તમારા પેરેન્ટ્સ સાથે બેસો, એની ભેગી વાતચીત કરો, મોટિવેટ થશો. કોઈ મહાન વ્યક્તિ કે જેણે આ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હોય એના વિશે સાંભળો, એની વિશે વાત કરો, ઘણું મોટિવેશન મળશે. મોટિવેશન. ચાલો હવે આપણે અંગ્રેજી વિષયના છે ને મુખ્ય ભાગ કેટલા. સૌથી પહેલા મેઇન ટેક્સ્ટ એટલે કે આપણી મેઇન ચોપડી. સેક્શન એ જે છે આખે આખો એમાંથી પૂછાય છે, અને સેક્શન સી ની જે ખાલી જગ્યા છે એમાંથી અનસીન ડેટા. અનસીન બે વસ્તુ આવશે, અનસીન ડેટા આવશે અને અનસીન ડાયલોગ આવશે, જે તમારી સ્કિલ ઉપર આધાર રાખે છે. બરોબર? કોઈ વાર તમને એમ કહી દે કે ભાઈ સેક્શન બી માં જે અનસીન ડેટા પૂછાય છે અને અનસીન ડાયલોગ પૂછાય છે એનું મોસ્ટ ટાઈમ તમને મટીરિયલ આપી દઉં. ખોટી વાત છે. દર વર્ષે બોર્ડ એક્ઝામમાં અનસીન વસ્તુ દર વર્ષે નવી આવે છે. તો ડેટામાંથી જવાબ લખવો કઈ રીતે એની મેથડ, અને ડાયલોગમાંથી જવાબ લખતી વખતે કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખવાની એ મેથડ, આ બે મેથડ ખાસ ભણવાની, આ બે મેથડ ખાસ ભૂલવાની નહીં. એના પણ વિડીયો આપણી ચેનલ પર મુકાશે. સપ્લિમેન્ટરી રીડર એટલે કે ટેક્સ્ટ બુકનો નાનો ભાઈ, પણ આમ નાનો છે નામથી, પણ એમાં 24 પાઠ છે. પણ મૂંઝાવાની જરૂર નથી, એમાંથી મુખ્ય 8 ગુણનું જ પૂછાય છે. 5 માર્ક્સના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ અને 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ તૈયાર કરો એને. અને પછી છે ગ્રામરેટિકલ સેક્શન. જી હા, ગ્રામરેટિકલ સેક્શન એમ કહી શકાય કે આપણા હેતુલક્ષી. બરોબર? આપણા હેતુલક્ષીનો ભાગ.
સેક્શન સી અને સેક્શન ડી ની અંદર સેક્શન સી અને સેક્શન ડી ની અંદર આ ગ્રામર પૂછાય છે અને ગ્રામરને યાદ કરવા માટે દરેકે દરેક ગ્રામરના ટોપિક, જી હા, દરેકે દરેક ગ્રામરના ટોપિકની સંપૂર્ણ સમજૂતી તમને આપવામાં આવે છે. સંપૂર્ણ સમજૂતી તમને આપવામાં આવે છે વિડીયો માધ્યમ દ્વારા, આપણી એપ્લિકેશન દ્વારા, આપણા વિડીયોઝ દ્વારા. કયા ટોપિકમાં કયો શબ્દ યાદ રાખવાનો, ક્યાં કઈ વાક્ય રચના આવે, કયા મુદ્દામાં શું લખવાનું, એ બધી વસ્તુ ગ્રામરની તમને મળી જાય છે. અને સૌથી સહેલી વાત તો એ છે કે ગ્રામર તમને હેતુલક્ષી સ્વરૂપે પૂછાય છે, જેમાં તમને વિકલ્પો મળે છે, ઓપ્શન મળે છે, જેનાથી ગ્રામર વધારે સહેલું બની જાય છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બધાના માથાનો દુખાવો એટલે કે રાઇટિંગ સેક્શન. તો રાઇટિંગ સેક્શનની અંદર આપણને આવે છે નિબંધ લેખન, ઈમેલ અથવા તો રિપોર્ટ લેખન અને પિક્ચર ડાયરેક્શન, પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો એ તમામે તમામ રાઇટિંગ સેક્શન દરમિયાન કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં લેવી એના પણ વિડીયોઝ આપણી ચેનલમાં આવે છે, તો મૂંઝાતા નહીં. ચાલો, જો એક એક વાક્ય કહું છું તમને. કન્સિસ્ટન્સી કેન ડિફીટ ફિયર, કે નિરંતરતા ડરને હરાવી શકે છે. કન્સિસ્ટન્સી એટલે કે સતતતા, નિરંતરતા. એકનું એક કામ રોજે કરો, બરોબર. તમે એવું હોય, હાલો ભૂખ લાગી છે આજે, બપોર નથી જમ્યા, તો આજે 6 રોટલી ખાઈ જાવ તો બધું રેડી થઈ જાય? ન થાય. સતતતા જાળવવી પડે, સાતત્યતા જાળવવી પડે. એકનું એક કામ રોજે કરો તો એમાં તમે પરફેક્શન થાવ. હું એક નાનકડું ઉદાહરણ આપું તમારા મમ્મીનું. તમારા મમ્મી કેટલા વર્ષોથી, કેટલા સમયથી જે છે રાંધતા હશે, જમવાનું કેટલા સમયથી બનાવતા હશે, લોટ બાંધવાની ક્રિયા તો કેટલા સમયથી કરતા હશે ને. ખાલી એક ઇમેજિન કરો કે તમારા માસીનો ફોન આવ્યો છે અને તમારા મમ્મી જે છે આમ કાને આમ ફોન રાખીને વાત કરતા કરતા લોટ બાંધે છે, તો મને કહો એમાં કઈ ભૂલ પડશે? બિલકુલ નહીં પડે. કેમ? એટલે કેટલા વર્ષોથી બનાવે છે. બસ એ જ વસ્તુ. એન્ડ ટાઈમે વાંચવા બેસશો, એન્ડ ટાઈમે ભણવા બેસો તો લોચા પડશે, ભૂલ પડશે, ભૂલો થશે, પણ કન્સિસ્ટન્સી જાળવી રાખશો, સતતતા જાળવી રાખશો, નિરંતરતા જાળવી રાખશો તો છેલ્લે ભૂલ બિલકુલ નહીં પડે. તો કન્સિસ્ટન્સી છે ને એ મારા ડરને દૂર કરે છે અને પરિણામ પણ સારું લાવે છે. અને એ કન્સિસ્ટન્સી જાળવવા માટે સૌથી ઉપયોગી બેચ એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, બ્રહ્માસ્ત્ર બેચમાં અત્યારે જોરદાર ઓફર ચાલી રહી છે. માત્ર ને માત્ર કેટલા? 1999, 1999 રૂપિયામાં તમે બ્રહ્માસ્ત્ર બેચના તમામે તમામ વિષયનો લાભ લઈ શકો છો. તમામે તમામ વિષય લાઈવ અને રેકોર્ડેડ ફોર્મેટમાં ભણી શકો છો. પ્લસ બીજી વાત એ છે, આપણે જે વાત કરી આપણી કન્સિસ્ટન્સીની, જ્યારે જ્યારે જેવી જરૂર પડશે એ પ્રમાણમાં મોડ્યુલ ચેન્જ થશે, સિલેબસ પૂરો થશે એટલે આમાં પ્લસ થશે આઈએમપી બેચ, જેમાં દરેકે દરેક ટોપિકનું રિવિઝન આવશે. ત્યારબાદ પૂરું થશે એટલે આવશે પેપર સોલ્યુશન બેચ. જી હા, જેટલા વધારે પેપર સોલ્વ કરે એટલું સારું ને. તો આ બધી વસ્તુ તમને મળવાની છે ક્યાં? માત્ર ને માત્ર 1999 રૂપિયામાં. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે જોડાઈ જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કાંઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ સવાલ હોય, આપણો મોબાઈલ નંબર, આપણી હેલ્પલાઇન નંબર 70 46 22 22 54, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બ્રહ્માસ્ત્ર બેચ મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.